અત્યારમાં આવેલા છીએ આપણે દક્ષાબેનના ઘરે. બનાવશે પંચકુટી દાળ નથી બનાવી કઈ વન ભોજન નથી કરાતા. જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા વ્લોગમાં તમારું हार्दिक हार्दिक स्वागत है। तो અત્યારે भाई आज આપણે આખો पूरा दिन घर पे रहने वाले हैं और देखते हैं पूरा दिन हम क्या करते हैं। लेकिन हम जो गौशाला पे चले जाते हैं तो घर का काम का थोड़ा शेड्यूल हमारा बिखा जाता है, वो हमको ठीक करना है। ऐसा कुछ सब कुछ चल रहा है और चलो कंटिन्यू रहो आप। तो અત્યારે હવે બપોરનો જમવાનો સમય થઈ ગયો છે અને આજે આપણે બનાવવાના છે ઉત્તપમા અને એના જ બેટરના આપણે બનાવવાના છે ઢોકળા. કેમ કે અમુક લોકોને એમાંથી બનાવેલા ઉત્તપમા ભાવે છે અને અમુકને ભાવે છે ઢોકળા. તો બંને આપણે અવેલેબલ છે, બે ગેસે કામ ચાલુ કરી દીધું છે. તો બધાએ ગરમા ગરમનો મસ્ત જમી લીધું, હું અને ઋષિ બે જ બાકી. તો અમે પણ બંને સહેલું છે પતાવી અને ગરમા ગરમ જમી લઈએ અને અમે જો આવી રીતના કંઈક બનાવી છે હું તમને આગળ બતાવું। हमारे उत्तपमे गाइस देखो ऐसे बनते हैं। हमारे ढोकले फिर फाइनली बन गए हैं और यहाँ पर प्लेट हमने भरी हुई रखी है और फाइनली हमारा फिनिश होने वाला है ढोकले का काम। बस सिग्नेचर માંથી પગે ચાર આંટા થઈ રહ્યા હોય લગાડી દેજે। ભાણભાઈ ને પગે લગાડી અને આવી ગયા છે અને હવે અત્યારમાં તો અત્યારના ભાઈ વાયડ એટલે પછી અહીંયા ઘરે ભાણે પગે લગાડે ઓલા મૂકવાના ને પછી પાછું એક મૂકી દો। આ ઠીકલો ફરી લેવાનો, એક ઓલો ઠીકલો રેવા। જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો અત્યારે આપણે ભાઈ ક્યાં જઈ રહ્યા છીએ એવું તમને આગળ બતાવી, જ્યાં પહોંચી જશે ત્યારે અને હું અને પ્રકાશભાઈ બંને અત્યારમાં જઈએ છીએ। તો ચાલો તો હવે નીકળીએ। નજારો જોઈ અને ખ્યાલ આવી જ ગયો છે કે આપણે ક્યાં છીએ। તો અત્યારમાં આવેલા છીએ આપણે દક્ષાબેનના ઘરે અને પેલા રસોઈ બનાવી નાખી અને હવે દક્ષાબેન જો આપણે પ્લેટ તૈયાર કરે છે। તો દક્ષાબેન જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। તમે શું બનાવ્યું મારા માટે? હવે સાદું ભોજન બનાવશે પંચકુટી દાળ નથી બનાવી કઈ વન ભોજન નથી કરાતા, સાદું ઘર ભોજન કરાવી। કાંઈ નહીં, બધી આમ તો કેટલી મહેનત કરી આ તમને દેખાતી જશે। તો હું બનાવ્યું કહી દો જરાક, હું કહી દો નહીં। એમાં કહેવાનું શું હોય, જમવામાં શું હોય, બપોરના ટાણે તો દાળ ભાત શાક રોટલીની જગ્યાએ પૂરી બનાવી છે, સલાડ છે અને કેરીની સીઝન આવી ગઈ છે એટલે આપણે કેરીનો મુરબો બનાવ્યો છે। જાજી મહેનત કરી છે એમ તો કયો। અને ગાયના દૂધની છાશ છે અને પાપડ છે, બીજું કાંઈ નથી, સાદું મેનુ છે આપણું। અને હા, આપણે દૂધ સ્પેશિયલ આપણે ગાયનું ઘરનું દૂધ હોય તો છોકરાએ ખાય, ઈ બાને મહેમાને ખાય, મહેમાનને બાને બહુ મહેનત કરી નાખ્યો। જય શ્રી કૃષ્ણ નરેશભાઈ। જય શ્રી કૃષ્ણ। આ તમે અમારા ઘરે જમવા આવ્યા ને અમને ખૂબ આનંદ થયો કાલે। અરે વન કરી ગયા તમને હવે તો કેટલી વખત જમી જાય, તમે બે વખત એમાં કેટલી વખત બોલી જાય નહીં ભાઈ? કેટલા બાના કાઢે દર વખતે, બહુ બાના કાઢે ને। ગાયનું કાંઈ ન મળે ગાયનું બાનું કાઢી દે, ઈ ન મળે નાના છોકરાનું બાનું કાઢી દે। એવું નથી, ગાયનું છે તો કે ટાઈમ ન રહે। હા એ વાત ટાઈમ કાઢીને આવી અમે। ના ના, તો હાલો હવે આપણે મસ્ત જમી લઈએ। અમે પેલા જમી લઈએ, તમે તો જમી લીધું। તો અત્યારે જ આપણે દક્ષાબેનના ઘરેથી આવી અને ડાયરેક્ટ પેકિંગનું કામ ચાલુ કરી દીધું। આ છે કેસુડાના સાબુ અને આની અંદર આપણે પેકેજિંગ પણ આપણું રેડી થઈ ગઈ છે। આપણી 5 કિલો હળદર જઈ રહી છે રાજકોટ અને પ્રકાશ અમને હેલ્પ કરાવશે। તો અત્યારે પેકિંગનું કામ કમ્પ્લીટ કરી નાખીએ અને જો તમારે પણ આપણી હળદર લેવી હોય તો અહીંયા સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, ત્યાંથી તમારે મંગાવી તો મંગાવી શકો છો। અને ચાલો તો પેલા પેકિંગ કરી લઈએ।